પાટણ જિલ્લામાં લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાત સુધી વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે ગાજવીજ તેમજ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. આ અણધાર્યા અને જોરદાર વરસાદને પગલે સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાના પ્રારંભે જ આટલો સારો વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂતોમાં ભારે ખુશીની લહેર પણ જોવા મળી રહી છે. પાટણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એટલે કે પાટણમાં 5 ઇંચ, સરસ્વતીમાં 5 ઇંચ તેમજ હારીજમાં 2 ઇંચ, ચાણસ્મામાં 2 ઇંચ, સિદ્ધપુરમાં 2 ઇંચ, સમીમાં 1 ઇંચ અને શંખેશ્વરમાં 12 મિલીમીટર, રાધનપુરમાં 12 મિલીમીટર તેમજ સાંતલપુરમાં પણ 12 મિલીમીટર વરસાદ નોંધાયો છે. પાટણ અને સરસ્વતી તાલુકામાં સૌથી વધુ એટલે કે 5-5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ થતાં ધરતીના પુત્રોમાં આનંદનો માહોલ છે.